18 જૂન 2024 ગુરુવાર, ગુરુ પુક્ષામૃત યોગ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર તત્વ અગ્નિ. આજનો દિવસ ખૂબ જ શુભ છે. તમારા બધાનો દિવસ કેવો જશે ચાલો જાણી લઈએ. પ્રથમ રાશિ મેષ. દિવસ તમારો ખૂબ જ સ્ફૂર્તિલો રહેશે. લકી અંક તમારો 9 છે. લકી રંગ તમારો કેસરી છે અને ધન પ્રાપ્તિની સંભાવના 92% છે અને સારો દિવસ 94%. શું ન કરવું? ઉતાવળમાં કોઈ જ નિર્ણય ન લેવો. શું કરવું? વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ. એમ પણ કાલે તો તમારે સારો દિવસ છે તો કરવો જ જોઈએ, પણ કાલ તમારી રાશિ માટે મહત્વનું છે. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો. બુસ્ટર ટીપ: કોઈ એટલે કોઈ પણ મંદિરમાં જઈને પીળા ફૂલનું દાન કરો. દાન. ગોલ્ડન મિનિટ સવારે 10 વાગ્યાથી 10:30 સુધીનો સમય છે. કર્મ કનેક્શન જોવા જઈશું તો વડીલોને માન સન્માન ખૂબ આપજો. કોની સાથે સંભાળવું? તો મકર રાશિના જાતકો સાથેથી તમારે 100 ગજ દૂર રહેવું પડશે. નહીં રહો તો તકલીફ થશે. ગૃહિણી અને વિદ્યાર્થીઓ માટેની વાત કરું તો કલાત્મક ક્ષેત્રે તમને લાભ છે. દાન, ચણાની દાળનું તમારે દાન કરવું. યલો કલર આવી ગયો. કાલે જે યોગ છે એ પીળા ઉપર બેઝ વધારે રાખી શકે છે. અને એક સારી સલાહ તો કંઈક રોકાણમાં તમે ઈચ્છતા હો, પ્રોપર્ટી, ગોલ્ડ કે કંઈ પણ, તો લાભ થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. બીજી રાશિ વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય સારું નથી. આંખોનું ધ્યાન ખૂબ 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 રાખવાનું છે. લકી રંગ સફેદ છે. સફેદ એટલે શાંતિ, તો મગજમાં પણ શાંતિ રાખીને બેસજો. આમાં જોતા વડે કશું ના કરતા. ધન પ્રાપ્તિની સંભાવના 80% છે અને સારો દિવસ પણ 80% જ ધરાવે છે. સારું છે ઓવરઓલ જોવા જઈએ તો. શું ન કરવું? તો વાદ વિવાદમાં બિલકુલ પડવું નહીં. કાલનો દિવસ તમારા મોઢામાં જીભ નથી એવું રાખજો. શું કરવું? કાલનો દિવસ જ એવો છે કે તમે લક્ષ્મીજીની પૂજા આરાધના કરી શકો છો. કાલ માટે ખૂબ શુભ રહેશે. બુસ્ટર ટીપ: સફેદ રંગના વસ્ત્રો પહેરીને કામ કરવા માટે જાઓ. જો કોઈ યુનિફોર્મ બેઝ તમારું કામ હોય તો વાત અલગ છે. સાથે સફેદ રૂમાલ રાખી શકો છો. ગોલ્ડન મિનિટ છે 4:30 થી 4:40 સુધીનો 10 મિનિટ તમારો સાંજનો સમય છે. કર્મ કનેક્શન વડીલો સાથે વાદ વિવાદમાં ના પડશો. અને કોની સાથે સંભાળવું? તો સિંહ રાશિના જાતકોથી 100 ગજ દૂર રહેજો. જરૂરી છે. ગૃહિણી અને વિદ્યાર્થીઓ માટે કહેવા જઈએ તો ક્રિએટિવિટીમાં તમને ખૂબ જ સારો લાભ થઈ શકે છે. ચોખાનું દાન તમારે સફેદ જ ચાલવાનું છે, એટલે ચોખાનું દાન તમે ખૂબ કરજો. બહુ જરૂરી છે. એમાં પણ ગરીબને દાન કરશો અથવા કોઈ સારા બ્રાહ્મણને દાન કરશો તો બહુ જ લાભ તમને થશે. તમે બચત કરી લો. મારી સલાહ છે કે બચત કરો તો કાલના દિવસની બચત તમને ઘણું બધું આપી જશે. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. માનસિક શાંતિ તમને ડેફિનેટલી મળવાની છે. શુભ રંગ છે લીલો. શુભ અંક છે 5. 85% તમારી ધન પ્રાપ્તિ છે અને 88% સારો દિવસ તમારી જશે એવી સંભાવના છે. શું ન કરવું? તો કોઈને ઉધાર આપશો નહીં બિલકુલ. કાલે પૈસા નથી એવું જ રાખજો. શું કરવું? તો ગણેશજીને તમે દૂર્વા ચડાવી શકો છો. બુસ્ટર ટીપ: તુલસીજીને પાણી અર્પણ કરો. ગોલ્ડન મિનિટ 12:15 થી 12:30 રહેશે. કર્મ કનેક્શન પક્ષીઓને પાણી નાખવું અને બને ત્યાં સુધી થોડું વધારે નહીં વિચારવું. કન્યા રાશિના જાતકોથી સાવધાની રાખવી. મગની દાળનું દાન કરવું અથવા મગ દાન કરવા. અને શેર બજારમાં મારી સલાહ, શેર બજારમાં તમે રોકાણ કરી રહ્યા હોય તો કાલનો દિવસ ભૂલી જાઓ. શેર બજાર કશું છે જ નહીં. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. પૂરતી ઊંઘ લેજો. ઊંઘ અધૂરી હશે તો કામ બધું જ તમારું અધૂરું થઈ શકે છે. અને રંગ લકી દૂધિયો લીલો. લકી અંક તમારે 5 રહેશે.
ધન પ્રાપ્તિની સંભાવના છે 75% અને સારો દિવસ જશે 70%. સારું છે. બુસ્ટર ટિપની વાત કરું તો છેલ્લા કેટલાક સમયથી એક જ વસ્તુ હું વારે વારે બોલું છું કે માતાના આશીર્વાદ લેવા. શું કરવું? શિવજીને જલ અર્પણ કરી શકો છો. ન કરવું તો નકારાત્મકતા જે વિચારોમાં આવે એ વિચારોને ત્યજી દેવા, છોડી દેવા. નકારાત્મક વિચારો ક્યારેય નહીં કરવા. કર્મ કનેક્શનની હું વાત કરું તો તમે કોઈને મદદરૂપ થાવ, અડચણરૂપ બિલકુલ ના થશો. તમે કોઈની દુઃખનું કારણ બનશો તો તમારા માટે સામે તમે નહીં વિચાર્યું હોય એનાથી 100 ગણું દુઃખ તમારા માટે આવીને ઊભું રહી જશે, જે તમને અંદાજો પણ નહીં આવે. ગોલ્ડન મિનિટ 8:30 સવારનો સમય છે. કુંભ રાશિના જાતકોથી 100 ગજ દૂર રહેવું સંભાળવાનું રહેશે. વિદ્યાર્થી અને ગૃહિણી માટે ધીરજ, એકાગ્રતા ખૂબ સારી રહેશે. સલાહ મારી એવી છે કે તમે રોકાણ કરવા માગો તો મતલબ કરી શકો, પણ સમજી વિચારીને કરજો. સિંહ રાશિના જાતકો માટે કાલનો દિવસ ખૂબ જ ઉર્જાવાન રહેશે. લકી રંગ કે સોનેરી છે. લકી અંક 5મો છે. ધન પ્રાપ્તિના યોગ તમારે 95% છે અને સારો દિવસ 99% છે. ખૂબ સરસ દિવસ છે કાલે તમારા માટે. શું ન કરવું? અહંકાર બિલકુલ નહીં કરવું. શું કરવું? તો આદિત્ય હૃદય સ્તોત્ર તમારે નિત્યક્રમમાં ઉમેરી દો તો જ ફાયદો વધારે થશે. અને બુસ્ટર ટિપ, સૂર્યનારાયણને જળ ચડાવવું છે. મારા દરેક વિડીયોમાં કે પોસ્ટરમાં હું મેન્શન કરતી જ આવી છું. ગોલ્ડન મિનિટ સવારના 7:30 થી 8:30 થઈ શકે છે. 8:30 થી 9:15 સુધીનો તમારો ગોલ્ડન ટાઈમ રહેશે. બુસ્ટર ટીપ, તમારું જો ટીમ વર્ક હોય તો તમારી ટીમને વેલ્યુઝ આપો, એમને સમજો. આમ તો તમારી રાશિમાં આ વસ્તુ છે, પણ તમે સ્પેશિયલી કાલના દિવસ માટેની આ વાત છે. કઈ રાશિથી સંભાળવું? તો વૃષભ રાશિથી તમે સંભાળી શકો છો. સંભાળવું પડશે જ, શકો છો નહીં, સંભાળવું પડશે જ. વિદ્યાર્થી અને ગૃહિણીની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરિણામ તમારા સારા આવી શકે છે કાલના દિવસમાં. દાનની વાત કરું તો તમે ઘઉંનું દાન કરી શકો છો અને મારી સલાહ છે કે સરકારી બોન્ડમાં તમે તમારું સેવિંગ્સ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ. કન્યા રાશિએ પાચનમાં, જમ્યા પછી પાચનમાં ધ્યાન આપવાનું રહેશે. લકી રંગ તમારો આછો લીલો છે. લકી અંક તમારો 5 છે અને ધન પ્રાપ્તિના યોગ 85% છે. સારો દિવસ 80% છે. શું ન કરવું? તો તમારે ટીકા, નિંદા, ચુગલી નહીં કરવાની. અને શું કરવું? ગાયોને ઘાસ ખવડાવી શકો છો. બુસ્ટર ટીપ, તમે મિશ્રી ભગવાનને ધરાવી શકો છો તમારા મંદિરમાં. કાલનો તો દિવસ જ અદ્ભુત છે. કનેક્શનની વાત કરું તો તમે બાળકોની મદદ કરી શકો છો અને મેન રાશિના જાતકોથી ખૂબ 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 સંભાળજો. ગૃહિણી અને વિદ્યાર્થીઓ માટે વિદ્યાથી રિલેટેડ ફાયદા તમને થઈ શકે છે. લીલા શાકભાજીનું તમે દાન કરી શકો છો અને મારી સલાહ, તમે સોનાની અંદર ઇન્વેસ્ટ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ. જય શ્રી કૃષ્ણ. તમારું આરોગ્ય ઉત્તમ સર્વોત્તમ રહેશે. લકી રંગ છે ક્રીમ. લકી અંક છે 7. ધન પ્રાપ્તિ 85% છે અને સારો દિવસ 90% જશે. શું ન કરવું? તો આળસ બિલકુલ ના કરશો. શું કરવું? લક્ષ્મીજીને તમે કમળ ચડાવી શકો છો. જો તમારે લક્ષ્મી મંદિર ના હોય, ગમે તે હોય તો મંદિરમાં એમ જ કમળ આપી શકો છો તમે, તમારા ઘરના અથવા તો બહારના. બુસ્ટર ટીપ એ છે કે કોઈ પણ કાર્ય કરો તો હસતા મુખે કરો. આળસમાં કે દુઃખમાં ના કરો. હસતા મુખે, હસતા રહો બસ. એક તમારું સ્મિત તમારું હથિયાર બની શકે છે. સારું હથિયાર. મેષ રાશિના જાતકોથી દૂર રહેજો. સંભાળવાનું છે. તમે વસ્ત્રદાન કરી શકો છો અને મારી સલાહ, ભાગીદારમાં જો તમે કામ કરતા હોવ તો સ્ટોપ ના કરશો. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ. જય શ્રી કૃષ્ણ. સાંધાના દુખાવાથી સાવધાની રાખવાની છે. લકી રંગ લાલ છે. લકી અંક 6 છે. ધન પ્રાપ્તિની સંભાવના 68% છે. સારો દિવસ 60% છે.
શું ન કરવું? જૂની યાદો કે જૂની વાતોને વાગોળવી નહીં, બોલ કરશો નહીં, મુદ્દા ઉખેડવાના નથી. શું કરવું? તો હનુમાન ચાલીસાના પાઠ કરો, વસ્ત્ર ટીપ કેસર ચંદનનું તિલક કરીને બહાર નીકળો. મકર રાશિના જાતકોથી સંભાળીને રહેવાનું છે. અકર્મ કનેક્શનમાં નમ્રતા રાખજો, પોતાની વાણીમાં, પોતાના વર્તનમાં. મસૂરની જે દાળ હોય છે એનું દાન કરો, અને મારી એક ખાસ સલાહ કે બચત પર ભાર મૂકો. જય શ્રી કૃષ્ણ. ધનરાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તમારું સારું નથી. પેટની સમસ્યા તમને ઊભી થઈ શકે છે. લકી રંગ તમારો પીળો છે. લકી અંક 3 છે. ધન પ્રાપ્તિની સંભાવના 75% છે અને સારો દિવસ 60% છે. શું ન કરવું? તો જૂઠું બોલ વચન, અધૂરી વાતો નહીં કરવાની. અને શું કરવું? લક્ષ્મીજીને પૂજન કરવું અથવા વિષ્ણુ સહસ્ત્રનામાવલીનો પાઠ કરવો. બુસ્ટર ટીપ છે કે કોઈ પણ મંદિરમાં જઈને પીળા ફળનું દાન કરવું. ગોલ્ડન મિનિટ છે સવારે 10:30 થી 11 વાગ્યા સુધીનો સમય છે. અને ગોલ્ડન ટીપ તો વડીલોને માન સન્માન આપવું. વૃશ્ચિક રાશિના જાતકોથી 100 ગજ દૂર રહેવું સંભાળવાનું છે. ચણાની દાળનું તમે દાન કરી શકો છો, અને મારી સલાહ કે જો રોકાણ કરવું હોય તો જમીનમાં કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ, જય શ્રી કૃષ્ણ. તમારે થાક લાગેલો રહેશે, અશક્તિ થોડી લાગશે, પણ લકી રંગ છે નેવી બ્લુ, લકી અંક છે 6. ધન પ્રાપ્તિની સંભાવના 60% છે અને દિવસ પણ 60% જ સારો રહેશે. શું ન કરવો? કોઈના પર આંધળો વિશ્વાસ ના કરવો, જો હું આગળ પણ બોલી શકી છું. અને શું કરવું? તો પીપળાના પાંદના નીચે તમે દીવો કરો, શનિજીને યાદ કરીને. ગોલ્ડન મિનિટ છે સાંજનો 7:30નો સમય, અને કર્મ કનેક્શન શ્રમિકોને ભોજનનું દાન કરવું. કર્ક રાશિના જાતકોથી સાવધાન રહેવું, અડદની દાળનું દાન કરવું. અને મારી સલાહ, જો તમારે કંઈક લેવું હોય કે ઇન્વેસ્ટ કરવું હોય તો વાહનમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો, વાહન લઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ, જય શ્રી કૃષ્ણ. તમારે આરોગ્ય સારું રહેશે, માનસિક શાંતિ પણ તમને મળશે. લકી રંગ છે વાદળી, લકી અંક છે 7. ધન પ્રાપ્તિની સંભાવના 70% છે અને દિવસ પણ 70% સારો જશે. શું ન કરવું? તો રાત્રે મોડા સુધી નહીં જાગવું. શું કરવું? તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો, અથવા તો કાળી કેળીને લોટનું ચણ આપવું. બુસ્ટર ટીપ છે કે તમે મનને શાંત રાખે એવા મંત્રો ભણો. સિંહ રાશિના જાતકોથી સંભાળવું, બુસ્ટર ટીપ કે કર્મ કનેક્શન કહી શકો તમે, તો વસ્ત્ર દાન કરવું. તેલનું દાન તમે કરી શકો છો. એની સાથે સાથે તમારે મશીનરીમાં ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકો છો. આ મારી સલાહ છે. મીન રાશિ અંતિમ રાશિ છે. જય શ્રી કૃષ્ણ. લકી અંક તમારો 3 અને લકી રંગ તમારો પીળો રહેશે. આખો દિવસ તમારો પ્રસન્નતા ભર્યો રહેશે, ખૂબ જ સારો જશે. શું ન કરવું? તો કાનૂની વિવાદથી દૂર રહો, નહીં તો જીવન બગડશે. શું કરવું? ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. ધન પ્રાપ્તિની સંભાવના છે 95% અને દિવસ પણ 96% સારો જશે. ગોલ્ડન મિનિટ છે બપોરની 2 વાગ્યાથી. શું મતલબ કહેવાય કે તમે કર્મ કનેક્શન, કોઈને મદદરૂપ થાઓ, કોઈને અડચણરૂપ બિલકુલ ના બનો. મિથુન રાશિના જાતકો સાથે સંભાળીને કામ લેવું, અથવા તો દૂર જ રહેવું કાલનો દિવસ. અને વિદ્યાર્થી અને ગૃહિણીઓ માટે વિદેશની યાત્રાઓના યોગ બની રહ્યા છે. કેળાનું દાન કરી શકો છો. અને આવતીકાલે તમારે કોઈ ધન રિલેટેડ કંઈક શેરમાં કે એમાં તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો કરી શકો છો. સારો દિવસ છે. આમ હું માનસી દેસાઈ શાસ્ત્રી કૃષ્ણ સખી પ્રાર્થના કરું છું કે આ બારે રાશિના જીવનમાં કાલે કે આવનારા સમયમાં સુખ સમૃદ્ધિ, વૈભવ, પ્રસિદ્ધિ, આરોગ્ય બધું સ્થાયી રૂપે કૃષ્ણ તમને આપે. જય શ્રી કૃષ્ણ. આમ હું માનસી દેસાઈ શાસ્ત્રી કૃષ્ણ સખી પ્રાર્થના કરું છું કે આ બારે રાશિના જીવનમાં કાલે કે આવનારા સમયમાં સુખ સમૃદ્ધિ, વૈભવ, પ્રસિદ્ધિ, આરોગ્ય બધું સ્થાયી રૂપે કૃષ્ણ તમને આપે. જય શ્રી કૃષ્ણ. કેળાનું દાન કરી શકો છો. અને આવતીકાલે તમારે કોઈ ધન રિલેટેડ કંઈક શેરમાં કે એમાં તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો કરી શકો છો. સારો દિવસ છે.
આમ હું માનસી દેસાઈ શાસ્ત્રી કૃષ્ણ સખી પ્રાર્થના કરું છું કે આ બારેય રાશિના જીવનમાં કાલે કે આવનારા સમયમાં સુખ સમૃદ્ધિ વૈભવ પ્રસિદ્ધિ આરોગ્ય બધું સ્થાયી રૂપે કૃષ્ણ તમને આપે. જય શ્રી કૃષ્ણ.